વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી હતી અને વીજભારના તંત્ર વડે કોઈ બિંદુ આગળ આપણે સ્થિતિમાન મેળવ્યું હતું. આજે આપણે ચર્ચા કરવાના છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, પહેલા એ સમજીએ. સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે પોટેન્શિયલ, વીજ સ્થિતિમાન. ધારો કે કોઈ પૃષ્ઠ પર પછી એ પૃષ્ઠ સમતલ હોય કે પછી ગોળાકાર હોય. આ સમતલ પરના દરેક બિંદુ આગળ જો વીજ સ્થિતિમાન, દાખલા તરીકે અહીંયા જો 5 વોલ્ટ હોય તો આ બિંદુ આગળ પણ 5 વોલ્ટ, અહીંયા પણ 5 વોલ્ટ, અહીંયા 5 વોલ્ટ, એ રીતે અહીંયા પણ દરેક બિંદુ આગળ, પૃષ્ઠ પરના દરેક બિંદુ આગળ જો સ્થિતિમાન સમાન હોય, પરના દરેક બિંદુ પાસે સ્થિતિમાન સમાન હોય તો આવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સમતલ છે અને આ ગોળાકાર છે અને આ દરેક બિંદુ આગળ આપણને વિસ્થિતિમાનનું જે મૂલ્ય છે એ સમાન મળે છે, માટે આ સમસ્થિતિમાન પૃષ્ઠ થયા. આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા એ બિંદુ છે, બી બિંદુ છે અને સી બિંદુ છે. વીજભાર કેન્દ્રમાં છે પ્લસ ક્યુ, કેન્દ્રથી ધારો કે આર અંતરે એ બિંદુ છે અને એ જ રીતે બી બિંદુનું અંતર પણ આર છે. આપણે જાણીએ છીએ કે એ બિંદુ આગળ વીજ સ્થિતિમાન VA is equal to K Q upon R થશે. એ જ રીતે બી બિંદુ માટે જો આપણે વીજ સ્થિતિમાન મેળવીએ તો VB is equal to KQ upon R થશે. અર્થાત બંને વિસ્થિતિમાન VA is equal to VB થશે. માટે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે. આવા હું ઘણા બધા બિંદુઓની કલ્પના કરું તો આ દરેક પૃષ્ઠ પર એક સમાન મને સ્થિતિમાન મળશે અને હું એમ કહી શકીશ કે આવું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો એની વ્યાખ્યા મગજમાં આવી હશે કે પૃષ્ઠ પરના બધા જ બિંદુ આગળ સ્થિતિમાન સમાન હોય તો આવું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને આપણે કહીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. આના માટે આપણે એક બિંદુવત વીજભાર લીધો. આ બિંદુવત વીજભારની આજુબાજુ આર અંતરે આપણે એક પૃષ્ઠ લીધું. આ પૃષ્ઠ પરના બે બિંદુ લીધા, એ અને બી. વિસ્થિતિમાનની વ્યાખ્યા આપણને ખબર છે કે V is equal to KQ upon R. એના પરથી આપણે એ બિંદુ આગળ સ્થિતિમાન મેળવ્યું, બી બિંદુ આગળ મેળવ્યું અને સૂત્ર પરથી આપણે કહી શકીએ છીએ કે આ બંને વિસ્થિતિમાન, આ બંને બિંદુ આગળ વિસ્થિતિમાન સમાન મળે છે, માટે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે. આ રીતે આવા બિંદુવત વીજભારની આસપાસ આપણે આવા ઘણા બધા સમસ્થિતિમાન પૃષ્ઠોની કલ્પના કરી શકીએ છીએ. હવે અહીંયા
આપણે એ સાબિત કરવું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને લંબ હોય છે. આપણે આ વસ્તુ સાબિત કરવી છે. આપણે જોયું કે બિંદુવત વીજભાર પ્લસ ક્યુ હતો. એની આસપાસ આર જેટલી ત્રિજ્યા ધરાવતું આપણે પૃષ્ઠ લીધું કે જેની ત્રિજ્યા આર હતી અને એની પરના આપણે બે બિંદુ લીધા હતા એ અને બી. એ બિંદુ આગળ વિસ્થિતિમાન વીએ હતું, બી બિંદુ આગળ વિસ્થિતિમાન વીબી હતું અને આ બંને સરખા છે. વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી. ધારો કે કોઈ વીજભારને આપણે એ થી બી સુધી લઈ જવો છે, તો આના માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ ડેલ્ટા વી. આ ક્યુ વીજભારને એ થી બી બિંદુ સુધી આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. અને એ જ રીતે આ કાર્યનું સૂત્ર આપણે ભૂતકાળમાં પણ મેળવ્યું હતું કે વિસ્થિતિમાનનો તફાવત વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ બી એ ઈ ડોટ ડીઆર, જ્યાં ઈ ડોટ ડીઆર એ સ્થાનાંતર છે. પણ તમે જોયું છે કે અહીંયા વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી છે, એટલે કે 0 માઇનસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર. આપણે ડોટ કાઢી નાખીએ, ઇન્ટિગ્રેશન કાઢી નાખીએ તો માઇનસ ઈ ડીઆર કોસ થીટા. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ હાજર છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર નોટ ઇક્વલ ટુ 0. અથવા આપણે આ દિશામાં પણ લઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્ર આ પૃષ્ઠમાંથી જે વીજભાર કાઢે છે એ શૂન્ય નથી. બીજી વસ્તુ કે સ્થાનાંતર પણ શૂન્ય નથી. પણ જો આ જવાબ મારે શૂન્ય લેવો હોય, આ કાર્ય શૂન્ય કરવું હોય, તો મારી પાસે એક જ ઉકેલ છે કે કોસ થીટા શૂન્ય હોવું જોઈએ. અર્થાત કોસ થીટા ત્યારે શૂન્ય થશે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય. હવે આ થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. સ્થાનાંતર ક્યાં થાય છે? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર, અને વિદ્યુત ક્ષેત્ર આ રીતે લંબ રૂપે બહાર નીકળે છે. આમ એક એવું પૃષ્ઠ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર આ પૃષ્ઠને લંબ હોય તો આપણે આવા પૃષ્ઠને સમ સ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. તો ખ્યાલ આવી ગયો? ફરી એક વખત ચર્ચા કરીએ કે આપણે દર્શાવવું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને લંબ હોય છે. આપણે એવું દર્શાવવું છે. આ માટે આકૃતિમાં આપણે એક પૃષ્ઠ લીધું, બે બિંદુઓ લીધા એ અને બી. આ બંને બિંદુ આગળ આપણે વિસ્થિતિમાન જોયું વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી. કોઈ વીજભાર ક્યુ ને આપણે એ થી સ્થાનાંતર કરાવીને બી બિંદુએ લઈ જવો છે. આના માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ
Q into VA minus VB is equal to minus integration E dot dr B to A. પણ VA is equal to VB છે માટે આ તફાવત શૂન્ય થશે માટે 0. એનો અર્થ કે આ જવાબ શૂન્ય છે. હવે E શૂન્ય નથી, dr પણ શૂન્ય નથી, તો જવાબ શૂન્ય કરે છે કોણ? તો કે cos થીટા. તો કે cos થીટા 0 હોવું જોઈએ, તો જ આ જવાબ 0 હોય. જો જવાબ 0 હોય અર્થાત cos થીટા 0 હોવું જોઈએ, તો થીટા બરાબર 90. તો આ ખૂણો કોની વચ્ચે છે? તો કે E અને dr વચ્ચે. અર્થાત dr ક્યાં છે? તો કે પૃષ્ઠ પર. E ક્યાં છે? તો કે પૃષ્ઠને લંબ. આમ સાબિત થાય છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને લંબ હોય છે. બીજી પણ વ્યાખ્યા આપણે લખી શકીએ કે જે પૃષ્ઠ માટે પસાર થતું વિદ્યુત ક્ષેત્ર જો પૃષ્ઠને લંબ હોય તો કહી શકાય કે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આપણે આકૃતિમાં જોયું કે અહીંયા સમતલ છે પૃષ્ઠ, તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠને લંબ છે. અહીંયા પણ લંબ છે, અહીંયા પણ લંબ છે. તો આવું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને આપણે કહીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. અને આવા પૃષ્ઠ આપણે આપેલા